નમસ્કાર, હું છું સાહિલ પરમાર અને આજે આપણે ગુજરાતના સૌથી ગંભીર મુદ્દો એટલે કે દારૂબંધીના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો તમે છેલ્લે સુધી જોડાયા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે શરૂ કરીએ ત્યારે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમ 1949 એટલે કે મૂળ બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળ લાગુ છે, જે ઉત્પાદન, વેચાણ, સેવન, સંગ્રહ, વાહનમાં લઈ જવા ને ગેરકાયદેસર ગણે છે. બરોબર, જેનો સીધો અને સરળ અર્થ એવો થયો કે ગુજરાતમાં ગેરકાયદેસર બહારથી દારૂ આવવો પણ ના જોઈએ, વેચાવો પણ ના જોઈએ, હેરફેર પણ ના થવી જોઈએ અને ખરીદવો પણ ના જોઈએ. સ્વાભાવિક વાત છે. પણ હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ તેની સાવ ઉલટી છે. ગુજરાતની અંદર ગુજરાતના 34 જિલ્લા એને સંલગ્ન તાલુકાઓ, નાના મોટા ગામડા અને શહેરોની અંદર મન ફાવે એમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તમને ઇમરજન્સીની અંદર શું કહેવાય, લોહીની બોટલ કે જરૂરિયાત મુજબની દવાઓ તમને ટાઈમે નહીં મળી રહે, પણ દારૂની બોટલ તમને ટાઈમે મળી રહેશે. તો આ હાલત છે ગુજરાતની. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની લત 7.5 લાખ યુવાનો એટલે કે પુરુષો અને 1.85 લાખ મહિલાઓને છે, જે ગેરકાયદેસર વેચાણને કારણે વધી રહી છે. તો આવડો મોટો ગંભીર મુદ્દો હોય તો તેના માટે જવાબદાર કોણ? એ પ્રશ્ન પહેલો બને છે આપણો. જવાબદારી કોની? કે ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો હોવા છતાં શું કહેવાય, દારૂ આટલો બધો મળી રહ્યો છે બધી જગ્યાએ, તો એના માટે જવાબદાર કોણ? જવાબદારી કોની હશે? આગેવાની કોની હશે? જવાબદાર કોણ રહેશે એના માટે? એક્શન કોણ લેશે? નિર્ધારિત કોણ કરશે કે હવે આગળના પગલાં શું કરવા? તો ચોક્કસ વાત છે કે ગુજરાતના ગૃહમંત્રી દારૂ પર પ્રતિબંધ કાયદાના અમલ માટે જવાબદાર મુખ્ય વ્યક્તિ છે. બરોબર, કારણ કે નશાબંધી ખાતું તેમના વિભાગ હેઠળ આવે છે અને તેઓ પોલીસ અધિક્ષકને નિર્દેશનો આપે છે. એટલે તેમને મેન માણસ કહેવાય. પણ કડદા પાર્ટી અને 8 પાસ પાસેથી એવી આશા રાખવી એકદમ બેકાર છે કે તેઓ આ મુદ્દે કોઈ એક્શન લે છે. એટલા માટે આજે મારે આવવું પડ્યું છે. તો શું હું ગૃહમંત્રી હોત તો હું કેવા પગલાં ભરેત? ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાઓ ગુજરાતની ભૂમિમાંથી જડમૂળમાંથી ઉખાડી ફેંકવા, બુટલેગરોને જેલના સળિયાઓની પાછળ કાયદાનો પૂરેપૂરો સ્વાદ ચખવવા માટે અને કોઈ પણ બાંધછોડ કે કોઈ પણ ભેદભાવ વગર કાયદાની પૂરી સજા આપવા માટે આ સાહિલ પરમાર કેવા પગલાં ભરેત ને કેવા નિયમો બનાવેત ને કેવી વ્યવસ્થા કરે, આજે આપણે એની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં હું દારૂનું ઉદ્ભવ સ્થાન શોધીશ કે ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી. આપણને પહેલો પ્રશ્ન એમ થાય કે ગુજરાતમાં દારૂ તો મળી રહે છે આપણને જોઈએ એટલો ગમે ત્યાંથી, પણ દારૂ આવે છે ક્યાંથી એ પહેલો પ્રશ્ન આપણો થાય છે. બરોબર, તો ગુજરાતની અંદર ગુજરાતની અંદર દારૂની ફેક્ટરીઓ છે, ખાણો કૂવાઓ છે દારૂના, કે ત્યાંથી દારૂનું મેન્યુફેક્ચરિંગ થાય છે, કે કોઈ ઉપરથી વરસાદ ગીરતા એ દારૂ કા? ના, દારૂ ક્યાંથી આવે છે? મારી શોધખોળ મુજબ ગુજરાતમાં બધો વિદેશી દારૂ જે છે ને, એ બધો વિદેશી દારૂ બહારથી ઇમ્પોર્ટ થાય છે. આપણા પાડોશી રાજ્યો થ્રુ અને મોટા ભાગનો વિદેશી દારૂ ગામડાઓમાં અને શહેરોમાં તૈયાર કરવામાં આવે છે. આ દેશી દારૂની વાત થઈ, જેમાં સસ્તા કેમિકલ્સ, મહુવા અથવા ઘરેલું પદાર્થો વાપરીને બનાવાય છે આ દેશી દારૂ, અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. તો મોટા ભાગનો દેશી દારૂ ગુજરાતમાં બને છે અને અમુક ટકા બહારથી આવે છે. આ દેશી દારૂની વાત થઈ. અને જે વિદેશી દારૂ છે એ 100% બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દેશી દારૂ સેફલી બને છે, એકદમ સ્ટોર થાય છે, એકદમ સેફલી વેચાય છે પણ એકદમ સેફલી, કોઈ પણ ઝંઝટ વગર. બહારથી વિદેશી દારૂ સેફલી આવી જાય છે, સ્ટોર થાય છે, જરૂરિયાતમંદોને સુધી હોમ ડિલિવરી પણ થઈ જાય છે. ગુજરાતમાં 34 પરંગણે તમને હોમ ડિલિવરી જોવા મળશે ગુજરાતની દારૂની. તો શું તમને આ વાત પર થોડો આશ્ચર્ય થતો હશે કે
આ આટલું બધું આખી સિસ્ટમ છે દારૂની, એ સંભવ કઈ રીતે હોઈ શકે કે બહારથી દારૂ ઇમ્પોર્ટ કરવો, દારૂબંધી હોવા છતાં બહારથી દારૂ અંદર આવવો, ગુજરાતની અંદર દેશી દારૂ બનવો, વેચાવો? તો આ શું જે બુટલેગરો છે એમની પાસે એવી તો શું સત્તા છે કે તેમની આ કામ એટલી મન ફાવે એમ અને એકદમ બેઝિઝકથી કરી શકે છે? તો એ વસ્તુ ઉપર થોડોક તમારે વિચાર કરવા જેવો છે. એટલા માટે મેં વિચાર કર્યો, એટલે મારા વિચાર મુજબ એવું આવ્યું છે કે આ વસ્તુ વિથઆઉટ એની પોલિટિકલ કે ગવર્મેન્ટલ કનેક્શન, વિથઆઉટ એની પોલિટિકલ પાવર આવડી મોટી હેરાફેરી કરવી અશક્ય છે, શક્ય જ નથી. તો રાજકારણીઓ બુટલેગરોને દારૂ વેચવાની ક્લીન ચીટ આપે છે, બરોબર? એટલે જ્યાં રાજકારણીઓ છે કડદા પાર્ટીના ઝાઝા ભાગના, એ અંદર દારૂબંધીના કેસોની અંદર સંડોવાયેલા છે. જે બુટલેગરો છે તેમના બાપ બની ગયા છે, એમના દીકરાને બહુ સારી રીતે અંદર ધંધો કરવાનો, દારૂ વેચવાનો એમને ક્લીન ચીટ આપી દીધી છે કડદા પાર્ટીએ. સાથે રક્ષણ પૂરું પાડે છે. અમુક ટકા કટિંગ એમનું હોય છે આની અંદર. મોટી રેન્કના પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારમાં દારૂ વેચવા માટેના હપ્તા લે છે. મોટા રેન્કના પોલીસ અધિકારીઓ, બહારથી વિદેશી દારૂ ઇમ્પોર્ટ થાય છે, તેમાં મોટા પ્રમાણમાં હપ્તા લેવાય છે, જે અધિકારીઓ અને નેતાઓમાં સરખી વહેંચણી થઈ જાય છે એની. તો પોલીસ અને નશાબંધી ખાતાના અધિકારીઓ મુખ્ય લિંક છે આના માટેની, જેઓ રેડ પહેલાં સૂચના આપી દે છે. પોલીસ કેવું કરે છે, જ્યાં અત્યારે રેડો તમે સાંભળતા હશો કે આટલાનો દારૂ પકડાયો, આટલાનો દારૂ પકડાયો, એમાં અમુક ટકા રેડો એવી પણ હોય છે જે પહેલાંથી શું કહેવાય સ્ક્રિપ્ટેડ આપણે કહી શકીએ, સ્ક્રિપ્ટેડ રેડ કહી શકીએ આપણે, એવી રેડો હોય છે કે પોલીસ જ્યાં રેડ પાડવાની હોય એ પહેલાંથી જ પોલીસ અધિકારીઓ એમને ખબર કરી દે છે કે આજે ભાઈ રેડ પડવાની છે, તો સામાલ છે બધું વગે તગે કરી નાખજો, અને થોડો ઘણો આપણે દેખાડવા પૂરતો, સીંટ સપાટા મારવા પૂરતો દારૂ આપણે પકડીશું, જપ્ત કરશું અને તમને પણ થોડાક ટાઈમની અંદર છૂટા કરી દઈશું, બરોબર છે? તો આવી રીતે પૂર્વ તૈયારીથી રેડ પાડવામાં આવે છે. એ રેડની કટિંગ સરખી રીતે વહેંચાઈ જાય છે. બુટલેગરોને અડધી મળે છે અને અડધી રેન્કના અધિકારીઓને મળે છે, અને અમુક સમયમાં એ બુટલેગરો પાછા છૂટા થઈ જાય છે અને એમનો ધંધો પાછો ચાલુ થઈ જાય છે. એટલે આ આખું સર્કલ ચાલુ જ રહે છે. અને આપણને એમ લાગે છે આટલો બધો દારૂ પકડાય છે, તો પકડાવા હોવા છતાં દારૂબંધી આવતી કેમ નથી, આટલા કરોડોનો દારૂ પકડાવા છતાં? તો તેનું કારણ આ છે. એનું કારણ આ જ છે કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમની અંદર પૈસાની સરખી વહેંચણી થઈ જાય છે. 7,350 કરોડના ડ્રગ્સ અને દારૂ જપ્ત થવા છતાં કોઈ મોટો આરોપી પકડાતો નથી. રાજકારણીઓ, સ્થાનિક નેતાઓ તેમને રક્ષણ પૂરું પાડે છે. દારૂ વેચવો એ રાજકારણની અંદર તમારા કનેક્શન વગર અશક્ય વસ્તુ છે. નાના છોકરાને પણ આ વસ્તુ ખબર પડે છે કે આ વસ્તુ અશક્ય છે. તમારા કનેક્શન વગર કે તમારી કોઈ પણ લાગવક વગર આ વસ્તુ શક્ય જ નથી ગુજરાતની અંદર દારૂ વેચવો. એટલે રાજકારણીઓ છે એ આ બધા બુટલેગરોને પૂરેપૂરું રક્ષણ આપે છે. એટલે સરકારી અધિકારીઓ, પોલીસ, રાજકીય વ્યક્તિઓ સાંઠગાંઠ વિના આ ધંધો શક્ય છે જ નહીં. આનો મૂળ આવો થયો મારા મુજબ. હવે મહત્વની અને મેન વાત કરવી છે કે હું એઝ અ હોમ મિનિસ્ટર શું કરી શકું. આ વસ્તુ ચાલી તો રહી છે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂ વેચાઈ રહ્યો છે અને લોકો પી રહ્યા છે. તો આ વસ્તુ તો છે જ તે. હવે હું જો શું કહેવાય હોમ મિનિસ્ટર હોઉં ગુજરાતનો, તો હું શું ફેરફાર કરી શકું, હું શું કાયદા અને શું નીતિઓ લાવી શકું જેનાથી ગુજરાતમાં સાચમૂચ માટે દારૂબંધી કહેવાય અને દારૂ મળતો બંધ થાય. તો અમુક મુદ્દાઓ મેં તારવ્યા છે, આપણે એક એક કરીને જોઈએ. તો ગુજરાત મારો પહેલો મુદ્દો છે. ગુજરાત સરહદ પર તાત્કાલિક નિયંત્રણ, જેનાથી બહારથી ઇમ્પોર્ટ થતો દારૂ અટકે. પહેલો મુદ્દો એટલે એનું કારણ એમ છે કે બહારથી જે વિદેશી દારૂ ઇમ્પોર્ટ થાય છે, એટલે બહારથી આપણા પડોશી રાજ્યો છે જેમ કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર, તો ત્યાંથી જે દારૂ આવે છે તેને અટકાવવા માટેના કેટલાક પગલાં છે, જેમાં હું ગૃહમંત્રી તરીકે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરહદે અને જરૂરિયાત જણાય તેવા વિસ્તારોમાં
નેશનલ બોર્ડ કંટ્રોલ ફોર્સ NBCFની જેમ 4 to 7 સશસ્ત્ર દળ તૈનાત કરવું, જેમાં 10,000 પોલીસ અધિકારીઓ, AI સંચાલિત કેમેરા, ANPR એટલે કે જે ગાડીનો નંબર શોધક યંત્ર હોય છે, અને ડ્રોન સર્વેલન્સથી 1,000 કિમીની સરહદ પર પૂર્વ નજર રાખે, જેથી કોઈ દારૂની બોટલ પણ અંદર ના આવી શકે. બીજો મુદ્દો, પોલીસ અને નશાબંધી વિભાગમાં ક્લીનઅપ. પોલીસ અને નશાબંધી વિભાગમાં આપણે ક્લીનઅપ કરવાનું છે, કેમ કે જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓ છે ત્યાં સુધી દારૂબંધી હોવી અશક્ય છે. જ્યાં સુધી તેમની ભ્રષ્ટતા અંદરથી નહીં મટે ત્યાં સુધી દારૂ વેચાવાનું બંધ થવાનું નથી. એટલા માટે રિશ્વતવાળા અધિકારીઓ અને પોલીસ જેમણે બુટલેગરોને બચાવ્યા છે તેમણે ઉપરથી તત્કાલિક CBI તપાસ શરૂ કરાવવું અને લોકશાહી ટ્રાયલ્સ 5 થી 10 વર્ષની જેલ અને સંપૂર્ણ પેન્શન જપ્તીની સજા આપવું. ત્રીજો મુદ્દો, નેતાઓ અને રાજકીય સંપર્ક તોડવા માટેનો મુદ્દો છે, જેમાં MLA, પંચાયત આરક્ષક અને સ્થાનિક નેતાઓ જેમણે દારૂ વેપાર પર દ્રષ્ટિ મૂંગી રાખી છે, કે તેમને દારૂબંધીના કાયદો હોવા છતાં તેમના વિસ્તારમાં દારૂ વેચાય છે, છતાં પણ એ નેતાઓ કોઈ એક્શન નથી લેતા, કે એના વિશે બોલતા નથી, કે કોઈ જાગૃતતા નથી કરતા લોકોને, કે કોઈ એક્શન એમનો હોતો નથી, એકદમ ચુપ્પી સાધીને બેઠા છે. એવા નેતાઓને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ કરાવવું અને તેમની મિલકતો પર 50 લાખ સુધીનું જપ્તી કરાવવાનું. એટલે એમની ઉપર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ થશે, કે જે નેતાઓ છે તેમના વિસ્તારમાં દારૂ મળી રહ્યો છે છતાં પણ તેઓ કાંઈ એક્શન નથી લેતા, એવા ઉપર આ બધા નિયમો લાગશે અને 50 લાખ સુધીની જપ્તી થશે એવા નેતાઓ ઉપર. ચોથો મુદ્દો, બુટલેગર્સ માટે કડક કાયદો. ગુજરાત પ્રતિબંધ અધિનિયમ તત્કાલિક સુધારા. શું સુધારા છે? ગુજરાતમાં દારૂ વેચનાર ઉપર 50,000 દંડ છે, અત્યારે હાલમાં 50,000 દંડ છે, એ વધીને હું 10 લાખ કરાવીશ અને 10 વર્ષની જેલ. વર્તમાનમાં 5 વર્ષની છે, પણ હું 10 વર્ષની જેલ કરાવીશ. દારૂ વેચનારના નેટવર્ક આરોપી એટલે જે મેન બોસ હોય છે, કે જે આ બધું તંત્રને કંટ્રોલ કરી રહ્યો છે, એને આજીવન કેદ, 1 કરોડની જપ્તી, નો બેલ કોર્ટ દ્વારા સીધા અપીલ નહીં, એટલે કે નો બેલ, કોઈ પણ સંજોગોમાં તેમને છોડવામાં આવશે નહીં, 1 કરોડ સુધીની જપ્તી થશે અને આજીવન કેદ થશે, જેમાં કોઈ પણ જાતનું બાંધછોડ કરવામાં આવશે નહીં, જે મેન આરોપી છે એના માટે. 5મો મુદ્દો, ગામડાઓમાં દેશી દારૂની ફેક્ટરીઓ નાબૂદ કરવા. તો ગામડાની અંદર જે દેશી દારૂ બની રહ્યો છે, નાના મોટા શહેરો કે ગામડાની અંદર, તો એ દેશી દારૂને આપણે એનું મેન્યુફેક્ચરિંગ રોકવા માટે શું કરી શકાય? તો એના માટે વુમન વિલેજન્સ કમિટી વીણ કરવું, દર તાલુકે 50 મહિલા ટીમ, 10 લાખ વાર્ષિક સેલેરી, ગામડાઓની દેશી દારૂ તૈયાર કરતી જગ્યાએ શોધે અને પોલીસની સૂચના આપે, કે જેમનું એક એવી કમિટી બનાવવાની મહિલાઓની 50 સભ્યોની દર તાલુકે, કે જે ગામડાઓમાં જે દેશી દારૂ મળી રહ્યો છે એવી લોકેશન એમને શોધવાની અને પોલીસને ઇન્ફોર્મ કરવાનું કે આ જગ્યાએ દારૂ મળી રહ્યો છે, કે આ જગ્યાએ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલે છે. એમનું કાર્ય ખાલી એટલું જ છે કે પોલીસને જાણ કરવાની એ બાબતની, કે ક્યાં દારૂ મળી રહ્યો છે. તો આવી એક કમિટી દર તાલુકે 50 મહિલાઓની. પછી જે દેશી દારૂની ફેક્ટરીઓ છે એને અટકાવવા માટે દર ગામમાં માસિક ચેક દેશી દારૂ તૈયાર કરવા માટેના સાધનો, યીસ્ટ, ડિસ્લર, ડ્રમ તોડી નાખવાના. ગેરકાયદેસર દારૂ મળે તો તે જમીન 5 વર્ષ માટે સરકારી તત્વજ્ઞાન કોર્પસમાં લઈ લેવાય. બરોબર? જે જગ્યાએ દારૂ આપણને પકડાય એ જગ્યાની માલિકી સરકાર પાસે આવી જવી જોઈએ 5 વર્ષ માટે. 6થો મુદ્દો, હોચ લઠ્ઠાથી આરોગ્ય સુરક્ષા. વર્તમાનમાં હોચ લઠ્ઠાથી અંધત્વ, લીવર ડેમેજ અને મૃત્યુ પણ થાય છે. તાત્કાલિક સોલ્ટ ટેસ્ટ. ગુજરાત પોલીસ જપ્ત દારૂ તરત ફોરેન્સિક લેબમાં તપાસે. જો ઝેરી સાબિત થાય
તો વિક્રેતાને હત્યાનો આરોપ. 7મો મુદ્દો ટેક્સ સોલ્યુશન. મોબાઈલ એપ. આપણે એક એવી મોબાઈલ એપ લોન્ચ કરવાની, ગુજરાત પોલીસ દારૂ રક્ષક એપ, જે એપની અંદર લોકો ગેરકાયદેસર વેચાણની રિપોર્ટ કરે અને અનામી રહે. એટલે આ એપ શું કરશે? આ એપનું કાર્ય એવું હશે કે તમને એવું લાગે છે કે આ જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, એવું તમને લાગે તો આ જે એપ છે ગુજરાત પોલીસ દારૂ રક્ષક એપ, એમાં તમે રિપોર્ટ કરો અને તમારી કોઈ પર્સનલ ડિટેલ્સ એની અંદર ફિલઅપ કર્યા વગર તમે રિપોર્ટ કરો કે આ જગ્યાએ આ લોકેશનમાં આ પોલીસ ચોકી કે આ જે સંલગ્ન વિસ્તાર કે એરિયો હોય છે એ જગ્યાએ દારૂ મળી રહ્યો છે. તમારે ખાલી એવો રિપોર્ટ અપીલ એવી કરવાની છે એ એપ્લિકેશનની અંદર, અને તરત જ તે પોલીસ તેમની ઉપર એક્શન લેશે. 8મો મુદ્દો ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રોહિબિશન કેસ માટે સ્પેશિયલ, જ્યાં 90 દિવસમાં ફાઇનલ જજમેન્ટ આવે. જજોને 10,000 બોનસ દર કેસ માટે ક્લોઝ થાય, જેથી કોઈ વિલંબન ન હોય. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટ આપણે ખોલીશું 100 સ્પેશિયલ, જેની અંદર પ્રોહિબિશનના કેસોની સુનાવણી હોય. તો આ થઈ ગયા મારા મુદ્દાઓ કે એઝ અ ગૃહમંત્રી હું શું કરી શકું. હવે આપણે મહત્વની વાત કે આ બધા મુદ્દાઓને આપણે સરખી રીતે લાગુ કેવી રીતે કરી શકીએ અને કઈ રીતે આખું પ્લાનિંગ એનું શું હોય છે કે કેટલા વર્ષમાં દારૂ આ બધા મુદ્દાઓ આપણે ચલાવશું તો કેવી રીતે દારૂ બંધ થઈ જશે, કેટલા ટાઈમમાં થઈ શકશે, કેવી રીતે થઈ શકશે, એનું સારાંશ ટેબલ મેં કાઢ્યું છે, એ તમને બતાવું. તો કે પહેલું પગલું આપણું એવું છે કે સરહદ પર નિયંત્રણ. બરોબર, એટલે સરહદ એટલે કે બહારથી દારૂ આવવો જ ના જોઈએ, એટલે વાર્તા પૂરી થઈ જાય ત્યાંથી. બહારથી ઇમ્પોર્ટ દારૂ થવો જ ના જોઈએ. એટલે તત્કાલિક 500 કરોડનું બજેટ, 5,000ની ફોર્સ પોલીસ અધિકારીઓની જે તૈનાત હશે આપણા સરહદીય રાજ્યોની સંલગ્ન સીમાઓએ તાત્કાલિક સ્થિતિની અંદર, અને 3 મહિનાની અંદર 10,000ની ફોર્સ AI કેમેરા સાથે, જેનાથી કાર્યવાહી બહુ સારી રીતે થઈ શકે અને બહારથી દારૂ આવતો અટકે. 6 મહિનાની અંદર 1,000 કિલોમીટર સંપૂર્ણ, એટલે ગુજરાતનો જે બીજા રાજ્યો જેને અડે છે એની આખું સંપૂર્ણ કવર થઈ જાય. આખું જે છે ને ગુજરાતના બીજા સંલગ્ન જે રાજ્યો જે અડે છે ગુજરાતની સરહદને, એ આખું સંપૂર્ણ થઈ જાય 6 મહિનાની અંદર. અને 1 વર્ષમાં વિદેશી દારૂ 95% અટકાયેલો હશે, જો આનું અમલ બહુ ચુસ્ત રીતે કરવામાં આવે ને તો. બીજું છે પોલીસ સુધારા, જેમાં તત્કાલિક શું કરી શકાય તો કે CBI તપાસ શરૂ કરી શકાય કે જે અધિકારીઓ ભ્રષ્ટ છે અને ટેકો આપે છે બુટલેગરોને. એના માટે 3 મહિના પછી શું થશે તો કે 500 કરોડની જપ્તી થશે આના લીધે થઈ. અને 6 મહિનાની અંદર શું થશે તો કે 500થી વધારે પોલીસોની જેલમાં હશે, 500થી વધારે પોલીસો જેલમાં હશે. 1 વર્ષની અંદર શું હશે, નેટવર્ક આખું એમનું તોડાઈ જશે. બુટલેગરો અને પોલીસ અધિકારીઓનું જે તાલમેલથી આખું નેટવર્ક ચાલી રહ્યું હતું વેચાણનું, એ નેટવર્ક 1 વર્ષની અંદર આખું તૂટી જશે. ગ્રામીણ દેશી દારૂ માટે શું કરી શકશું તો કે તત્કાલિક 50 મહિલા ટીમ દર તાલુકે, 3 મહિના પછી 1000 ફેક્ટરીઓ ધ્વસ્ત. એટલે કે આ ટીમ 3 મહિનાની અંદર ગુજરાતનો જેટલા દેશી દારૂના અડ્ડાઓ છે એ દેશી દારૂના અડ્ડાઓ 3 મહિનાની અંદર 1000થી પણ વધારે દારૂના અડ્ડાઓ બંધ કરાવી નાખશે. 6 મહિનાની અંદર શું કરશે, દેશી દારૂ 80% બંધ થઈ જશે. આખા ગુજરાતની વાત કરું છું હું. આખા ગુજરાતની અંદર દેશી દારૂ 80% બંધ થઈ જશે. 80% દારૂ સાવ જળમૂળમાંથી નીકળી જશે. અને 1 વર્ષની અંદર સંપૂર્ણ નેટવર્કનો નાશ. એટલે 1 વર્ષની અંદર, માત્ર 1 વર્ષની અંદર જો આ સરખી રીતે કાર્યરત થયું તો સંપૂર્ણ નેટવર્કનો નાશ થઈ જશે. ગુજરાતની અંદર 0% દેશી દારૂ તમને જોવા મળશે. ચોથો મુદ્દો છે ફાસ્ટ ટ્રેક કોર્ટ. તત્કાલિક આપણે શું કરાવી શકીએ, તત્કાલિક આપણે 50 કોર્ટ કરાવી શકીએ અત્યારે. 3 મહિનાની અંદર 100 કોર્ટ અને 6 મહિનામાં અંદર 500 કેસ ક્લોઝ. એટલે 500થી વધારે કેસો ક્લોઝ થઈ જશે, જેમાં બુટલેગરો, કેટલા રાજકીય નેતાઓ, કેટલા પોલીસ અધિકારીઓ અને બીજા અન્ય ભ્રષ્ટ અધિકારીઓ અને લોકો જેલની અંદર હશે. 1 વર્ષની અંદર શું થશે, 1 વર્ષની અંદર નીતિ મુજબ બદલાવ થઈ શકે છે પરિસ્થિતિને અંદાજ રૂપે.
તો આ છે આખું એનું બ્લુ પ્રિન્ટ આખું કે કઈ રીતે આ વસ્તુ કામ કરશે. અને આ જે મુદ્દાઓ છે એ એકદમ બહુ સરળ છે કે સરહદ પર નિયંત્રણ રાખવું છે, પોલીસ સુધારા કરવા છે, ગ્રામીણ દેશી દારૂને અટકાવવા માટે 50 મહિલા ટીમ દર તાલુકે, ફાસ્ટ ટ્રેક કોર્ટને આયોજન કરવું જેનાથી આ દારૂબંધીના જેટલા કેસો ચાલે છે જે સરળતાથી શું કહેવાય એનો નિરાકરણ આવે. મુદ્દાઓ તો સરળ છે પણ એનો જે અમલ કરાવવો એ સરળ નથી. એ જેવા તેવાનું કામ નથી, 8 પાસનું કામ નથી આવું કરવું. એટલા માટે દેશના યુવાનોને જાગવું પડશે. આ યોજનાથી 3 થી 6 મહિનામાં દેશી દારૂ 90% બંધ થશે, વિદેશી દારૂ 95% બંધ થશે અને બુટલેગર્સ આજીવન જેલમાં હશે, જેથી ગુજરાતમાં સાચુકલા દારૂબંધી રાજ્ય કહેવાશે. માત્ર 1 થી 1.5 વર્ષમાં આવડી મોટી ક્રાંતિ થઈ શકે એમ છે. બરોબર, ખાલી 1 થી 1.5 વર્ષની અંદર તમે વિચાર કરો, 1 થી 1.5 વર્ષની અંદર ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે સાચુકલા આપણે દારૂબંધી કરી શકીએ છીએ. જો આ મુદ્દાઓ મેં તમને સમજાયા એ મુદ્દાઓને કોઈ આપણે સરખી રીતે એનું પાલન કરીએ તો ગુજરાતની અંદર મારું એવું માનવું છે કે 1 થી 1.5 વર્ષની અંદર સંપૂર્ણ દારૂબંધી સાચુકલા, કાયદાકીય રીતે તો અત્યારે છે જ તે છતાં દારૂ મળે છે, પણ સાચુકલા દારૂબંધી થઈ શકશે જો આ બધા મુદ્દાઓ છે તેમને કડક અને ચુસ્તપણે તેનું અમલ કરવામાં આવ્યો હતો. અને તમે ભાજપ સરકાર અને 8 પાસ પાસે એવી આશા ન રાખતા કે આ બધા મુદ્દાઓ ઉપર એમની લડશે અને તમને કાંઈક આ મુદ્દાઓ ઉપર કાંઈક ઠોસ પગલું લેશે. એવું તમે 8 પાસ પાસે એવી કોઈ આશા રાખવાની જરૂર નથી. એમને આવું બધું કામ એમની કરવાના નથી, ક્યારેય નહીં, નેવર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છેલ્લા 30 વર્ષની અંદર ભાજપની સરકાર છે ગુજરાતની અંદર. કેમ કોઈ બદલાવ નથી આવ્યો? કેમ કોઈ બદલાવ નથી થયો? દારૂબંધીનો કાયદો તો છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે. જો આ બધા મુદ્દાઓ છે ચુસ્તપણે આનું 50% પણ તમે કાર્ય કર્યું હોત ને, ભાજપ સરકાર કરદા પાર્ટીને હું એવું કહેવા માગું છું કે આ મેં મુદ્દાઓ પાછળ કીધા એના તમે ખાલી 50% પણ કર્યું હોત ને તો અત્યારે શું કહેવાય દારૂ નાશ થઈ ગયો હોત. પણ તમે એનું 50% પણ 30 વર્ષની અંદર નથી કરી શક્યા. જે માત્ર 1.5 વર્ષની અંદર સંપૂર્ણ દારૂબંધી થઈ શકે એમ છે, પણ તમારી પાસે 30 વર્ષની સત્તામાં તમે એનું 50% પણ નથી કરી શક્યા. શરમની વાત છે તમારા માટે. તેનો હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું, તે તમે શાંતિથી સાંભળજો. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો અમલમાં છે, પણ તો કાયદાનો બહુ મોટો મિસયુઝ થઈ રહ્યો છે. કાયદો તો છે દારૂબંધીનો, કાયદો તો ગુજરાતની અંદર દારૂબંધીનો છે, પણ તે દારૂબંધીનો કાયદાનો જે મિસયુઝ કઈ રીતે થઈ રહ્યો છે, આ સરકાર છે કરદા પાર્ટી એ દારૂબંધીના કાયદાનો મિસયુઝ કઈ રીતે કરી રહી છે એ મારે તમને આજે એનો ખુલાસો કરવાનો છે. દારૂબંધી હોવાથી સત્તામાં બેઠેલા ભાજપના નેતા અને ભાજપના ટોમી અને બીજા ભ્રષ્ટ અધિકારીઓ ગુજરાતમાં દારૂ બહારથી આયાત કરવાના, વેચાણ કરવાના, પેઢીએલી હાલતમાં પકડાઈ જાવ તો છૂટવાના હપ્તાઓ લે છે. નીચેથી માંડીને છેક ઉપર સુધી કટિંગ પહોંચે છે. દારૂબંધીની આડમાં ચાલતો આ બિઝનેસ છે, હપ્તા બિઝનેસ. આને શું કહી શકાય? હપ્તા બિઝનેસ કહી શકાય. કે દારૂની આડમાં કરદા પાર્ટી મિસયુઝ કરીને કાયદાનો, દારૂબંધીના કાયદાનો મિસયુઝ કરીને શું કહેવાય હપ્તા બિઝનેસ એમને ચાલુ કર્યો છે. તેમના ઘરના રોટલા શેકવા માટે લાચાર લોકોના ઘરના ચૂલા ઉજાડી રહ્યા છે ભાજપ સરકાર, નેતાઓ, અધિકારીઓ. એટલે ભાજપ સરકારના કાર્યકાળમાં હકીકતમાં દારૂબંધી થશે એ વસ્તુ તો ભૂલી જ જવાની રહી. એ વસ્તુ તો ક્યારે અસંભવ વસ્તુ થઈ ગઈ છે. જ્યાં સુધી હપ્તા બંધ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ ક્યારેય નહીં થાય. એટલે દારૂબંધી લાગુ કરવા માટે આપણે પહેલાં હપ્તાબંધી લાગુ કરવી પડશે, હપ્તાબંધી શરૂ કરવી પડશે. દારૂબંધી છે તો દારૂબંધી ત્યારે જ દારૂબંધી કહેવાય છે જ્યારે હપ્તાબંધી બંધ થશે. તો હપ્તાબંધી આપણે કરવી પડશે પહેલાં તો. એના વગર અશક્ય વસ્તુ થઈ ગઈ. જ્યાં સુધી હપ્તા મળવાના છે ત્યાં સુધી દારૂ વેચાવાનો છે. જ્યારે હપ્તા મળતા બંધ થઈ ગયા, જ્યારે અધિકારીઓ, રાજનેતાઓ પૈસા છાપવાનું, હપ્તા
બિઝનેસ જ્યારે બંધ કરી દેશે, ગુજરાતમાં દારૂ બંધ થઈ જશે. બધા કાયદેકીય રીતે એમનું કામ કરશે બધા તંત્રો. પણ ના, આ શું કે કડદા પાર્ટી એ ક્યારેય આવું કરવાના નથી. ગુજરાતનો એવો એક પણ જિલ્લો નથી જ્યાં દારૂ ના મળતો હોય. વેચવાવાળા વર્ષોથી વેચે છે, પીવાવાળા વર્ષોથી પીવે છે. કોઈ પણ બદલાવ નથી, કોઈ પણ ડર નથી. ગુજરાતમાં દારૂબંધી ખાલી ઓન પેપર દારૂબંધી છે. ગુજરાતની અંદર જે દારૂબંધી છે ખાલી ઓન પેપર છે. આપણને વાસ્તવિકતા તો દેખાય જ છે, બધાને ખબર છે દારૂબંધી કેવી છે ને કેવી નથી. હકીકત તેની સાવ વિરુદ્ધ છે. તો દારૂબંધીના કાયદાનો અર્થ શું રહ્યો? દારૂબંધીના કાયદાનો અર્થહીન થઈ ગયો કાયદો. દારૂબંધીનો કાયદો એકદમ અર્થહીન થઈ ગયો. કેમ કે દારૂબંધી હોવા છતાં આટલો બધો દારૂ મળી રહેતો હોય બધા જિલ્લાઓની અંદર, બધા તાલુકાઓની અંદર, બધા ગામડાની અંદર. તમે હું અત્યારે જે જગ્યાએ બેઠો છો તેની 10 થી 15 20 કિલોમીટરને દાયરાની અંદર ક્યાંક ને ક્યાંક દારૂનો અડ્ડો ચાલતો હશે અને દારૂ તમને ઇઝીલી મળી રહેતો હશે. તો દારૂબંધીના કાયદાનો અર્થ શું રહ્યો? આ બધા મુદ્દાઓને સંલગ્ન હું એક સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. ઘણા મારી વાતથી સહમત હશે અને ઘણા મારી વાતની વિરુદ્ધ હશે. પણ આ સ્ટેટમેન્ટ એકદમ તાર્કિક અને કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે. સાંભળો, મારું એવું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો રદ કરી દેવો જોઈએ. દારૂનું વેચાણ અને સેવન છૂટ આપી દેવી જોઈએ બધાને. કારણ કે હાલમાં ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો લાગુ છે તેનો બહુ મોટો મિસયુઝ થઈ રહ્યો છે. દારૂબંધી હોવા છતાં તમામ જગ્યાએ દારૂ તો મળી જ રહે છે. તો દારૂબંધીના કાયદાનો અર્થ શું રહ્યો? દારૂબંધીનો કાયદાનો અર્થ શું રહ્યો? જો બધી જગ્યાએ દારૂબંધી હોવા છતાં બધી જગ્યાએ દારૂ મળતો હોય તો દારૂબંધીના કાયદાનો અર્થ શું રહ્યો? કાયદો હોવાથી કે ના હોવાથી કોઈ રદ્દી પર ફરક પડવાનો નથી. દારૂબંધીનો કાયદો હટાવવાની માંગ પાછળનું કારણ એટલું જ છે કે દારૂબંધીના કાયદાનો થતો જે મિસયુઝ અટકાવવો. દારૂબંધીના જે કાયદાનો જે મિસયુઝ થઈ રહ્યો છે એ અટકાવવો. દારૂબંધીના કાયદાની આડમાં ચાલતા હપ્તા બિઝનેસને બંધ કરવાનો આ એનો કારણ છે. દારૂબંધીનો કાયદોને રદ કરવાનું કારણ આ બે કારણો જ છે. હવે મારા આવા સ્ટેટમેન્ટથી કડદા પાર્ટીના નેતાઓ અને અન્ય ભ્રષ્ટ અધિકારીઓના પેટમાં તેલ રેડાવવાનું છે. કદાચ મને આતંકવાદી પણ જાહેર કરી દેશે, અસામાજિક તત્વો પણ જાહેર કરી શકે છે કે ગાંધીના ગુજરાતમાં એવી કેવી રીતે દારૂબંધીનો કાયદો હટાવી દેવાય. મોટી મોટી વાતો કરવા લાગશે તમારી પાસે. સંત મહાત્મા ઘડીક વારમાં બની જશે, સમાજ સુધારક બની જશે ઘડીક વારની અંદર કે તમને શું કે 100 કારણો બતાવી દેશે દારૂબંધીના કાયદો ના હટાવવાના. શું કામ ખબર છે? આની રિયાલિટી હું તમને કહું કે જ્યારે હું અત્યારે એવું બોલ્યો કે દારૂબંધીનો કાયદો રદ કરી દેવો જોઈએ, તો આ કડદા પાર્ટીના નેતાઓ મારો વિરોધ કેવી રીતે કરશે ખબર છે? શું કામ કરશે ખબર છે? તેઓને તમારાથી કંઈ લેવા દેવા નથી. તમે દારૂ પીને મરી જશો તોય તેમના પેટમાં પાણી હલવાનું નથી. એમને કાંઈ ફરક નહીં પડે એનાથી. તમે દારૂ પીવો છો કે નથી પીતા, દારૂ પીને મરી જાઓ છો, એનાથી આ બધા નેતાઓ અને અધિકારીઓને કાંઈ ફરક નથી પડવાનો. તેઓનો વિરોધ તો એ માટે હશે કે જો ગુજરાતમાં દારૂ લીગલ વેચાવા લાગ્યો તો તેઓના હપ્તા બંધ થઈ જશે, બિઝનેસને તાળા લાગી જશે. તેઓનો વિરોધ આ માટે હશે. તેઓનો વિરોધ એ માટે નહીં હોય કે આ ગુજરાતની જનતા માટે, તમારા લોકો માટે તેમનો વિરોધ નહીં હોય કે જ્યારે એમનો વિરોધ એ માટે હશે કે એમના જે ઓલા છે ને એ બંધ થઈ જશે. આના કારણે તેઓનો વિરોધ કરશે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો રદ ના થવો જોઈએ. જો થયો તો ચોખ્ખી અને સરળ વાત છે કે તેમના ધંધો કે જે સોર્સ ઓફ ઇન્કમ છે એમનો તે બંધ થઈ જશે. તે માટેનો વિરોધ હશે એમનો, તમારા માટેનો નહીં હોય. એમનો સોર્સ ઓફ ઇન્કમ જે બંધ થઈ રહ્યો છે 2 નંબરના આવે છે એ આવતા બંધ થઈ જશે જો લીગલી દારૂ ગુજરાતની અંદર વેચાવા માંડે તો. એમનો વિરોધ આ માટેનો હશે, તમારા માટેનો નહીં હોય. જનતાથી તેઓને કોઈ લેવા દેવા કે ચિંતા નથી. તેઓને તો તેમના દારૂબંધીના આડમાં ચાલી રહેલા હપ્તા બિઝનેસ બંધ થઈ જવાનો ડર છે. મારી વાત સમજાઈ રહી છે તમને? આ વસ્તુ એ માટે છે. જે વિરોધ છે ને દારૂ લીગલ કરવો જોઈએ ગુજરાતની અંદર, એનો વિરોધ આ માટેનો હશે કડદા પાર્ટીનો, તમારા માટેનો નહીં હોય. આ વસ્તુ થોડીક
તર્કતાથી અને થોડીક વિચારીને તમે નિર્ણય કરજો કે હું સાચો છું કે ખોટો છું. એટલે કરદા પાર્ટી ક્યારેય નહીં ચાહે કે ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો રદ થઈ જાય. એના સખત વિરોધમાં હશે કરદા પાર્ટી. તમારા માટે નહીં. તમે સમજી રહ્યા છો કોના માટે. સામુ એમના બિઝનેસ મોડેલને જોતા તો એમને તો જેટલું વધુ દારૂનું સેવન થશે એ વાતમાં તેઓને સહમત હશે કે તેઓનો ધંધોમાં બરકત થાય. એમની તો સામુકની સહમતિ હશે કે જેટલો વધારે દારૂ લોકો પીવે એટલો શું કહેવાય એમનો ધંધામાં જ વધારો થવાનો છે. એટલે એમનો વિરોધ તમારા માટે નથી. એમનો વિરોધ તો એમના પર્સનલ માટે છે. સમજાયું તેને વંદન, ના સમજાયું તેને અભિનંદન. અને બીજી મહત્વની વાત દારૂબંધી રદ કરવા બાબતે. હવે મેં એવું કીધું કે ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો રદ થઈ જવો જોઈએ. પણ ઘણા મહત્વની રૂલ્સ છે જે ફોલો કરવાના હોય છે. દારૂબંધી શું કહેવાય લીગલી દારૂ વેચાય છતાં પણ આપણે ઘણા બધા જે નિયમો છે જેનું પાલન કરવાનું હોય છે. દારૂને લીગલી કરવો તેનો મતલબ એમ નથી કે તમે મન ફાવે એમ વેચી શકો અને મન ફાવે એમ પી શકો. બરોબર. દારૂનું સેવન કાયદેસર હોવા છતાં ઘણા સખત નિયમો છે જેને અનુસરવા અનિવાર્ય છે બધા માટે. જેમ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે તમે દારૂ પીને વાહન નથી ચલાવી શકતા. બીજું, પબ્લિક પ્લેસ પર દારૂ પીવાની મનાઈ. રસ્તાઓ, ઉદ્યાન, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પબ્લિક ગાર્ડન, ખુલ્લી ગેલેરી વગેરે પર દારૂ પીવો કે ખુલ્લી બોટલ લઈ ફરવું ગુનો ગણાય છે. તમે આવું નથી કરી શકતા. ખાલી લાયસન્સ ધરાવતા બાર, રેસ્ટોરન્ટ, ક્લબ, વાઇન શોપ પાસેથી ડિઝાઇન કરેલી પરમિટ રૂમમાં પીવાની પરવાનગી હોય છે. ત્રીજું, ઓન ડ્યુટી નોકરી દરમિયાન દારૂ પર પ્રતિબંધ. પેલું છે સરકારી કર્મચારીઓ માટે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસ કંડક્ટર રૂલ્સ મુજબ સરકારી કર્મચારીઓ ફરજ વખતે નશામાં રહી શકતા નથી અને એવી સ્થિતિમાં ન હોવી જોઈએ કે જે ફરજ પર અસર પાડે. હવે પ્રાઇવેટ કંપની અને અન્ય સેક્ટરમાં તો કે પ્રાઇવેટ કંપનીઓ HR પોલિસીમાં નો આલ્કોહોલ ઓન ડ્યુટી અથવા ઇન વર્ક પ્લેસ ક્લોઝ રાખે છે. બરોબર. ભંગ થવા પર વોર્નિંગથી લઈને સીધો ટર્મિનેશન સુધી એક્શન લઈ શકે છે. આ પ્રાઇવેટ સેક્ટરની વાત થઈ. હવે થઈ કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, એવિએશન, રેલવે જેવા હાઈ રિસ્ક સેક્ટરમાં નશામાં ડ્યુટી પર હોવું સેફ્ટી લો હેઠળ ગંભીર ગુનો માનવામાં આવે છે. પાંચમો મુદ્દો છે લીગલ ડ્રિંકિંગ એજ એટલે સમય અને વેચાણના નિયમો શું છે. દરેક રાજ્ય પોતાના લીગલ ડ્રિંકિંગ એજ નક્કી કરે છે. ઘણી જગ્યાએ 21 વર્ષ અને ક્યાંક 25 વર્ષ હોય છે. હવે લાયસન્સ વિના દારૂ વેચવું નાબાલિગ એટલે લીગલ એજની નાની ઉંમરને દારૂ વેચવું, સમયની બહાર દારૂ વેચવું એટલે જેમ કે રાતના 10 વાગ્યા પછી બધું ગુનાની પ્રવૃત્તિની અંદર આવે છે અને દુકાનને લાયસન્સ રદ થઈ શકે છે. રાષ્ટ્રીય સ્તરે ડ્રાય ડે હોય છે. જેમ કે ચૂંટણી, રાષ્ટ્રીય પર્વ, કેટલાક તહેવારો જ્યારે દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ રહે છે. ભલે રાજ્યમાં દારૂ કાયદેસર હોય. હવે શાળા, કોલેજ, ધાર્મિક સ્થળોના ચોક્કસ રેડિયસ જેમ કે 1 કિલોમીટરમાં દારૂની દુકાન ન હોવી જોઈએ. આલ્કોહોલ અસર હેઠળ મારામારી, ગાળો, પબ્લિક પ્રોપર્ટીનું નુકસાન માટે IPC અને સ્ટેટ પોલીસ એક્ટ હેઠળ અલગ કેસ થાય છે. ફક્ત દારૂ પીવો નહીં પણ વર્તણૂકનો કેસ પણ બની શકે છે. અને બીજા ઘણા બધા નિયમો જે જરૂરિયાત મુજબ અને માનવ હિત માટે લાગુ કરી શકીએ છીએ. તો આ સ્પષ્ટ થઈ ગઈ દારૂ કાયદેસરતાના નિયમો. જો દારૂની કાયદેસર હોય છતાં પણ આપણે આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા પડે. હવે અંતે સરકારને એટલું જ હું કહેવા માગું છું, કરદા પાર્ટીને એટલું કહેવા માગું છું કે તમારામાં તેવડ હોય તો દારૂબંધીનો કાયદો હકીકતમાં લાગુ કરી બતાવો. કેવી રીતે કરવો એ મેં બહુ સારી રીતે તમને સમજાવ્યું છે. અને જો તમારામાં એટલી તેવડ ના હોય, જો દારૂબંધીનો કાયદો તમારી સરખી રીતે તમે લાગુ ના કરી શકતા હોય તો દારૂનું વેચાણ કાયદેસર કરી નાખો. ગુજરાતની અંદર આ કાયદાને રદ કરી નાખો.
કેવી રીતે કરવો એ પણ મેં બહુ સારી રીતે તમને સમજાવ્યું. પણ હજી જો કાયદાનો મિસયુઝ કરીને હપ્તા બિઝનેસ ચાલુ રાખવો હોય તો આ સાહિલ પરમાર પણ કોઈ પણ સંજોગે ચૂપ બેસશે નહીં. સત્યમેવ જયતે.